આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિગતવાર વાત કરીએ। સમાચારની શરૂઆત કરીએ ગાંધીનગરથી। તો ગાંધીનગર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP 2.0 નમો લક્ષ્મી યોજના સરસ્વતી વિજ્ઞાન સાધના કાર્યક્રમ અંતર્ગત ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાંઝા રીવાબા જાડેજાના હસ્તે પાટડી તાલુકા પંથકનું ગૌરવ શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય અમદાવાદ SNGV ખાતે અભ્યાસ કરતી 11 સાયન્સની વિદ્યાર્થી રૂમીન બાનુ શોએબ મોહમ્મદ જુનેજાને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા। રૂમીન બાનુ શોએબ મોહમ્મદ જુનેજા જે પાટડીના ભૂતપૂર્વ જાણીતા શિક્ષક રહી ચૂકેલા અબ્દુલભાઈ જુનેજાની જાણીતા તેમની પોત્રી છે। ચાચા સાહેબ એ પાટડી પંથકમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી તેમણે પણ શિક્ષણ જગતમાં યોગદાન આપ્યું છે। રૂમીન બાનુ જુનેજાએ એવું કાર્ય કર્યું છે કે જે ટેકનોલોજીને એ કાર્યથી સફળતા મળે। જ્યારે વરસાદ આવતો હોય અને તમારા કપડાં શેડની બહાર સુકાતા હોય અને જે તે સમયે તમે ઘરે હાજર ના પણ હો ત્યારે તે કપડાં આપોઆપ તે શેડની અંદર આવી જાય તેવું ટેકનોલોજી પારદર્શિતાનો ઉપયોગ કરી ખૂબ ઊંડાણપૂર્વક કાર્ય કર્યું છે। એક દીકરી અહીંયા આગળ હતી જે પહેલાં મેં પૂછ્યું ભાઈ બધાને પૂછવા જઈએ તો તમારો ટાઈમ વધારે જાય, પણ એણે બી કે ભાઈ વરસાદ પડે અને વરસાદ પડે તો એ વખતે તમારા કપડાં સુકાતા હોય અને તમે બહાર હોવ કે ઘરમાં ખ્યાલ ના આવે બહાર વરસાદમાં કપડાં પલળી ના જાય, એના માટે વરસાદ પડે એટલે એ ઇનોવેશન કર્યું છે કે સીધા કપડાં તમારા જ્યાં શેડ હોય એની અંદર એ શિફ્ટ થઈ જાય એવું ઇનોવેશન એણે અત્યારે કર્યું છે। ખૂબ સારું। અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરના વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રીતે મંચ ઉપર બોલાવીએ, તેમના નવીન વિચારોને પાંખો આપવાનું કામ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર કરે। માનનીય મુખ્યમંત્રી શ્રી આપને વિનંતી કરીએ, મંચાસીને અન્ય સૌ મહાનુભાવોને વિનંતી કરીશ કે આગળ પધારો અને આ વિદ્યાર્થીઓને ચેક રેપ્લિકા અર્પણ કરીને એમના વિચારોને પાંખો આપવાનું કામ કરો। મારું નામ જુનેજા રૂમીન બાનુ શોએબ મોહમ્મદ છે। હું પાટડીની વતની છું અને હું અમદાવાદ શહેરમાં અભ્યાસ કરી રહી છું। હું 11 સાયન્સ બાયોલોજીની સ્ટુડન્ટ છું અને શ્રી નારાયણ ગુરુ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારા ઇનોવેશનનું નામ હતું રેઇન રેઝિસ્ટન્ટ, જેમાં મારા શિક્ષકોએ મને ખૂબ પ્રોત્સાહિત કરી હતી અને જેના બદલ મને CM સરના હસ્તકે ઇનામ પણ મળ્યું હતું। તેના